અને વૈશ્વિક બજારોના સંકેત સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે. આરતી, ફેડના નિર્ણય બાદ વૈશ્વિક બજારોમાં હલચલ વધી છે. શું ખાસ એક્શન છે આજે? જી ગુડ મોર્નિંગ. ખાસ કરીને અને વૈશ્વિક બજારની વાત કરી લઈએ તો ઘણા નબળા સંકેતો આપણને બનતા દેખાયા છે. યુએસ માર્કેટની સૌથી પહેલાં વાત કરી લઈએ. ત્રણેય ઇન્ડાઇસીસમાં એક મોટો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. ખાસ કરીને ડાઉ જોન્સ જુઓ 1100 પોઈન્ટ્સથી વધુની વેચવાલી ત્યાં આપણને બનતી દેખાઈ રહી છે અને 1974 બાદ ડાઉ જોન્સમાં સૌથી વધારે ઘટાડો જે છે અને સતત ઘટાડો જ આપણે જોયો છે. બીજી બાજુ વાત કરી લઈએ તો 11મો દિવસ છે ડાઉ જોન્સમાં એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળતો દેખાયો છે. S&P 500માં જુઓ લગભગ 3% આસપાસનું ક્લોઝિંગ આપણને બનતું દેખાયો છે. ઘટાડો 3% આસપાસનો આપણને બનતો દેખાયો છે. અને નાસ્ડેકની વાત કરી લઈએ તો અહીંયા પણ આશરે 4%નો ઘટાડો નાસ્ડેકના ફ્રન્ટ પર પણ આપણને આવતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વ્યાજ દર અમેરિકામાં જે રીતે ઘટ્યા છે તેના ઉપર એક નજર કરી લઈએ તો ફેડે વ્યાજ દરોમાં 0.25%નો કાપ કર્યો છે અને અમેરિકામાં હવે જે વ્યાજ દરની રેન્જ છે તે લગભગ 4.25થી 4.50% આપણને થતી દેખાય છે. બીજી બાજુ જુલાઈથી હાલ સુધીની વાત કરી લઈએ તો ફેડે લગભગ 1% દર જે છે તે અહીંયાથી વધાર્યા છે અને ડિસેમ્બર 2022ના સ્તર પર હવે આ વ્યાજ દર જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે. તો એક અમેરિકામાં જે રીતે એક ફેડ તરફથી 0.25%નો એક વ્યાજ દર ઘટાડો કરવામાં આવ્યો છે એક ફોકસમાં રહેશે. અનિશ્ચિતતા પણ યુએસ માર્કેટમાં ઘણી બધી બનતી દેખાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તેને લઈને ખાસ કરીને અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે અને અમેરિકામાં મોંઘવારી દરને લઈને ખાસ કરીને હવે અનિશ્ચિતતા જે છે તે બનતી દેખાઈ રહી છે. ફેડ અધિકારીઓ શું બોલ્યા તેના પર એક નજર કરી લઈએ કારણ કે તે ઘણું ઇમ્પોર્ટન્ટ હતું તેમનું નિવેદન. ખાસ કરીને જે બેથ હેમેકર છે તેમણે કાપની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો અને ખાસ કરીને ક્લીવલેન્ડ ફેડના પ્રેસિડેન્ટ છે બેથ હેમેકર તેમણે ખાસ કરીને આ વ્યાજદરમાં કાપના વિરુદ્ધમાં ખાસ કરીને વોટ આપ્યો હતો. અને બીજી બાજુ મિશેલ બોમનનું કહેવું છે કે ન્યુટ્રલ રેટ અનુમાનથી વધારે નજીક આપણને રહેતા દેખાઈ રહ્યા છે. અમેરિકાના ફેડના ખાસ કરીને ગવર્નર છે મિશેલ બોમન. તો આ ફેડ અધિકારીઓ તરફથી જે નિવેદન આવતા દેખાઈ રહ્યા છે તેના પર પણ ખાસ ફોકસ રહેશે. પણ યુએસ પ્રેસિડેન્ટ ખાસ કરીને જેરોમ પોવેલ શું બોલ્યા છે યુએસ ફેડ જે છે તેના પર નજર કરી લઈએ તો તેમનું માનવું છે 2025માં હજી પણ 2 વાર કાપ થવાની આશા બનતી દેખાઈ રહી છે અને આ નિવેદનના કારણે જ યુએસ માર્કેટ જે છે તે હજી વધારે આપણને ઘટતા દેખાયા છે. મોંઘવારી ઘટવા પર ખાસ કરીને કાપ પર નિર્ણય તેઓ લેશે અને હજી પણ તેઓ કહી રહ્યા છે કે મોંઘવારી જે છે તે 2% પર લાવવા માટે ખાસ કરીને યુએસ ફેડ પ્રતિબદ્ધ છે અને અમુક પોલિસી મેકર જે છે તે ટ્રમ્પ ટેરિફની અસરને ખાસ કરીને આમાં ઉમેરી રહ્યા છે. પણ ટ્રમ્પ ટેરિફની અસર કઈ રીતે આવે છે તે કહેવું અત્યારે મુશ્કેલ બનતું દેખાઈ રહ્યું છે. પણ હજી પણ 2 વ્યાજદર કાપ જે છે તે આવતા દેખાઈ શકે છે તે એક નિવેદન તેમના તરફથી આવતું દેખાઈ રહ્યું છે. ઇમ્પેક્ટની વાત કરી લઈએ ફેડનો જે નિર્ણય તેમના તરફથી લેવામાં આવ્યો છે તેની અસર જુઓ 10 વર્ષની અમેરિકાની બોન્ડ યીલ્ડ જે છે 4.52% પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 108ના સ્તરની નજીક ડોલર ઇન્ડેક્સ જે છે તે આપણને પહોંચતો દેખાયો છે. અને બુલિયન માર્કેટની વાત કરી લઈએ સોના ચાંદીમાં એક વેચવાલી છે 1 મહિનાના નીચલા સ્તરની પાસે આપણને સોનાની કિંમતો જે છે તે પહોંચતી દેખાઈ રહી છે. કોપેક્સ ગોલ્ડની વાત કરી લઈએ 2610ના લેવલ સુધી આ સોનાની કિંમતો જે છે તે આપણને પહોંચતી દેખાઈ રહી છે. તો આ એક નેગેટિવ ઇમ્પેક્ટ બુલિયન માર્કેટ માટે આપણને બનતી દેખાઈ રહી છે. અન્ય પણ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં વાત કરી લઈએ યુએઈ સાઉદી સેન્ટ્રલ બેન્કોએ પણ પોતાના દર જે છે તે અહીંયાથી ઘટાડ્યા છે. બીજી બાજુ કતાર અને બહેરીન છે તેમણે પણ ઓમાનની જે સેન્ટ્રલ બેંક છે તેમણે પણ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને વ્યાજ દરની રેન્જની વાત કરી લઈએ તો લગભગ 0.25થી 0.30નો ઘટાડો જે છે તે આ બધા દેશો તરફની સેન્ટ્રલ બેન્કો તરફથી પણ કરવામાં આવ્યો છે. તો અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. આજે હવે ક્યાં નજર રાખવાની રહે તેના પર નજર કરી લઈએ તો બેંક ઓફ જાપાન ખાસ કરીને પોતાના વ્યાજ દર અંગે નિર્ણય લેશે અને બેંક ઓફ ઇંગ્લેન્ડ પણ ખાસ કરીને પોતાના વ્યાજ દર અંગે નિર્ણય લેવાની છે આજે. સાથે જ અમેરિકાના ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા પણ આપણને આજના દિવસે આવતા જોવા મળશે અને રિવાઇઝડ જીડીપીના ડેટા જે છે અમેરિકાના તે પણ આજે આપણને આવતા જોવા મળશે. તો આ બધા ડેટા પર ખાસ આજે નજર રાખવાની છે. વાત કરી લઈએ એશિયન માર્કેટની તો એશિયન માર્કેટ તરફથી પણ નબળા સંકેતો છે. ખાસ કરીને જુઓ તાઇવાન ઇન્ડેક્સ 1%થી વધુની વેચવાલી, નિક્કાઈમાં 0.5%, કોસ્પીમાં 1%થી વધુનું દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું છે. અન્ય ઇન્ડાઇસીસમાં પણ દબાણ છે. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ, શંઘાઈની વાત કરી લઈએ 0.5થી લઈને
1% સુધીની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી પણ નબળા સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 300 પોઈન્ટ્સ જેટલું નેગેટિવિટી આપણને બતાવી રહ્યું હતું. અત્યારે 330 પોઈન્ટ્સની નેગેટિવિટી ઇન્ડિકેશન આપતા દેખાઈ રહ્યા છે અને લેવલ સ્પેસિફિક 23,927ના લેવલ જે છે તે અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. એટલે ખાસ કરીને યુએસ તરફથી જે ફેડનો નિર્ણય આવ્યો છે તેની એક ઇમ્પેક્ટ અને એશિયન માર્કેટમાં જે રીતે વેચવાલી આપણને આવતી દેખાઈ રહી છે. ઓવરઓલ સેલ ઓફ આપણા બજારમાં પણ જોવા મળી શકે છે અને જે 24,000ની રેન્જ છે તે ખાસ કરીને નિફ્ટીમાં આજે તૂટતી દેખાઈ શકે છે. મહત્વની વાત છે જે યુએસ ફેડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એના પર આપણે ચર્ચા કરીને એની પર આપણી સાથે ચર્ચા કરવા અત્યારે એનસીડ કેપિટલના अनुराग सिंह जोड़ाए गया है. अनुराग जी, स्वागत आपका सीएनबीसी बाजार पर. और सर, सबसे पहले एक ही चीज़ जानना चाहेंगे, देखिए जो रेट कट एक्सपेक्टेड था वो तो आ गया, लेकिन यहाँ से जो अभी फॉरवर्ड लुकिंग गाइडेंस जो यहाँ से फेड ने दिया है कि आने वाले साल में सिर्फ 2 रेट कट आ सकते हैं, जिसके क्वांटम के ऊपर भी अभी तक उन्होंने कोई क्लैरिफिकेशन नहीं दिया है, लेकिन क्या आपको लगता है कि जिस तरीके के जो नंबर्स हमें देखने को मिल रहे हैं यूएस इकोनॉमी के अंदर, चाहे फिर वो एम्प्लॉयमेंट को लेकर हो या इन्फ्लेशन को लेकर हो, वहाँ से जितना डायनामिक नंबर्स आते दिखेंगे उस तरीके से शायद आने वाले टाइम पे ये 2 जो रेट कट की संभावना है वो थोड़ी बढ़ भी जाए. बिल्कुल नीरज जी, गुड मॉर्निंग और शुक्रिया मुझे ज्वाइन करवाने के लिए चैनल पे. बिल्कुल आपने बिल्कुल सही बात पकड़ी नीरज. देखिए, अगर आप फेडरल रिजर्व का हिस्ट्री देखिए तो डॉट प्लॉट तो वो 6 महीने के आगे कभी भी करेक्ट नहीं निकलता है उनका, और इस बार तो 3 महीने का भी एस्टिमेट ठीक नहीं निकला. तो जो छोटा सा जो चेंज आया वो ये आया कि पहले प्रोजेक्शन था कि 2025 के एंड तक इन्फ्लेशन 2.1 पे आ जाएगा. अब वो कह रहे हैं कि नहीं 2.5 पे रहेगा. इस समय 2.8 है. तो तकरीबन कहने की बात ये हो गई कि वो मान रहे हैं कि अगले पूरे साल में 0.3% की प्रोग्रेस होगी, 2% तो नहीं पहुंचने वाला इन्फ्लेशन. थोड़ी सी चिंता की बात है इसमें. लेकिन उसकी वजह से फेडरल फंड्स रेट वो पहले प्रोजेक्शन था कि 3.5% पे आ जाएगा अगले साल के एंड तक, अब कह रहे हैं 3.9 पे रहेगा. इसका मतलब 2 रेट कट्स हुए अगले साल में. मार्केट एक्सपेक्ट कर रहा था 3 या कुछ लोग 4 एक्सपेक्ट कर रहे थे. मुझे नहीं लगता कि इतना बड़ा मुद्दा हुआ है, क्योंकि देखिए वो भी चेयर पावल भी कह रहे हैं, सभी को पता है कि डेटा जैसा आएगा वैसे रिएक्ट. तो आपने जैसे कहा इन्फ्लेशन अगर कम होता दिखेगा तो रेट कट की अपॉर्चुनिटी है, या फिर एम्प्लॉयमेंट मार्केट अगर ज्यादा वीकन होता दिखा तो भी वो रेट काट देंगे, वो भी उन्होंने कहा आज. तो बहरहाल मुझे लगता है मार्केट थोड़ा ओवर रिएक्ट करता है. देखिए हर चीज में लोग अभी क्या शॉर्ट टर्म मनी भी बहुत सारा मार्केट्स में है. अगर आप पिछले साल जाएं तो मार्केट एक्सपेक्ट कर रहा था कि इस साल 6 रेट कट्स हो जाएंगे, तो फिर बीच में ऐसा हुआ कि नहीं शायद 3 होंगे या 2 होंगे, कुल मिला के 4 तो हमें मिल गए इस साल. अब अगले साल का 2 रेट कट्स फेडरल रिजर्व कह रहा है, तो मार्केट ये भी अज्यूम कर रहा है कि शायद एक भी ना हो या शायद एक ही हो. तो ये ओवर रिएक्शन चलता रहेगा, बट मुझे नहीं लगता बहुत ज्यादा. आई थिंक इसमें गुड न्यूज ये है कि इकोनॉमी स्ट्रांग है, जीडीपी 2.5% से ग्रो कर रहा है, और अगर इन्फ्लेशन जितना कंटेन होता दिखा तो वो उनका बैग तो ओपन है, उनके पास प्रोविजन है रेट काटने का. लेकिन अभी जब इकोनॉमी इतनी स्ट्रांग है तो मार्केट में कोई चिंता करने की बात है नहीं. आपको अर्निंग स्ट्रांग, ऑन एनी डे आई वुड लाइक कि इकोनॉमी स्ट्रांग रहे और रेट कट धीरे हो, वर्सेस के इकोनॉमी वीक हो रही है और रेट कट बड़ा तेजी से हो. तो आई थिंक इट वाज अ पैनिक रिएक्शन, बट वो समझ जाना चाहिए. कुछ ये भी है कि नीरज ईयर एंड पे फंड्स प्रॉफिट बुक करना चाहते हैं कि देखिए जल्दी से निकल लेते हैं, ये बहुत अच्छा रिकॉर्ड बना हुआ है इस साल का, वो रुइन ना हो जाए. तो कुछ वो भी चल रहा है मुझे लगा. तो बहरहाल देखते हैं अगले 15 दिन में कैसा शेप अप होता है, लेकिन रिकवरी आनी चाहिए. अब कल थोड़ा एक मामला आ गया है गवर्नमेंट की डेट सीलिंग का, ये वीकेंड तक रिजॉल्व होता है कि नहीं, लेकिन ये जनरली इस मार्केट इससे ज्यादा चिंता नहीं करता है. तो ब्रॉडली ये व्यू है नीरज. लेकिन यूएस इकोनॉमी बहुत ही स्ट्रांग पोजीशन में है, और जो लॉन्ग टर्म बुल ट्रैजेक्टरी यूएस की चल रही है उस पर किसी को कोई डाउट इस समय नहीं है, और ना मुझे है. जी अनुराग जी, लेकिन जरा थोड़ा इंडिया के पर्सपेक्टिव से एक चीज़ समझना चाहूँगा, क्योंकि देखिए जनवरी के अंदर ट्रम्प साहब है वो अपना ऑफिस संभालेंगे. दूसरी चीज़ यहाँ पर जो एक रिएक्शन हमें डॉलर इंडेक्स के अंदर आते हुए अभी देखने को मिला है, वो थोड़ा इंडिया के लिए यहाँ से वरीसम रहेगा, क्योंकि ऑलमोस्ट जो इंडियन डॉलर रुपये का बास्केट है वो ऑलरेडी एक अपने ऑल टाइम हाई पे चल रहा है. आपको लगता है कि डॉलर
डॉलर इंडेक्स यहाँ से कोई ज़्यादा बढ़ने की उम्मीद है? आप किस तरीके से इसको देख रहे हैं? तो देखिए नीरज, इसमें ऐसा होता है कि जब भी तो मार्केट, ये तो डिमांड सप्लाई का खेल है। तो अगर जो करेंसी पे ज़्यादा फ्लो होगा वहाँ पर वो करेंसी गेन कर जाएगी। इस समय वर्ल्ड ओवर यूरोपियन यूनियन की ग्रोथ बहुत लो है और वो खुद ग्रोथ से स्ट्रगल कर रहा है। उनकी यील्ड्स बराबर बढ़ रही हैं बिकॉज गवर्नमेंट बोरोइंग प्रोग्राम ज़्यादा है, लेकिन इन्वेस्टमेंट यूरोप में फिक्स्ड इनकम या इक्विटी दोनों ही कोई नहीं करना चाहता। चाइना की ट्रबल सबको नोन है। अब वो मार्केट उसको वो वैल्यूएशन देने को तैयार नहीं है जो वो 2020 से पहले देता था। तो अब सिचुएशन ये है कि वर्ल्ड में यूएसई एक मार्केट है, बड़ा मार्केट है। ऐसा इंडिया बहुत अच्छा कर रहा है, लेकिन एक बड़े साइजेबल लेवल पे यूएसई ऐसा मार्केट है जहां लोगों को लग रहा है कि सेफ मनी को पार्क भी कर सकते हैं और ग्रोथ भी ले सकते हैं। ऐसे में 10 ईयर यील्ड अब टू 4.5% पे आ गई है यूएस में। अब 4.5% किसी को रिस्क फ्री मिलेंगे 10 साल के लिए, तो वहां पर कैपिटल ज्यादा पार्क होगी वर्सेस इमर्जिंग मार्केट्स में, जहां पर अब सपोज इंडियन मार्केट देखिए, अर्निंग्स ग्रोथ 8% की उम्मीद है, उसमें डिप्रिसिएशन भी हो जाएगा करेंसी का, तो ज्यादा बचेगा नहीं। तो कुल मिला के इस समय तो केस है कि यूएस में फंड फ्लो जाएगा अक्रॉस फ्रॉम ऑल इमर्जिंग मार्केट्स। इसका मतलब ये नहीं कि सारा पैसा चला जाएगा, देखिए मार्जिन पे कुछ पैसा जाता है, लेकिन उसके डाउनसाइड भी होते हैं। अब आज सबको पता लग गया होगा कि जो कुछ टाइम से यूएस में पुल करके मार्केट में पैसा लगा रहे थे वो एक दिन में खत्म भी हो गया होगा। तो देखिए दोनों तरफ ट्रेड ऑफ्स हैं, बट हाँ आई मीन इंडिया को अब फॉरेन फंड्स की उतनी जरूरत भी नहीं है विक्रम। मुझे लगता है इंडिया में खुद ही डोमेस्टिक फ्लो अगर 50-55 बिलियन का आता है तो उसको एफआईआई का 10 बिलियन से उतना फर्क नहीं पड़ता है आउटसाइड ऑफ लार्ज कैप्स, राइट। बट ये फ्लो कंटिन्यू रहेगा। इट्स नॉट इंडिया स्पेसिफिक, इट इज ग्लोबली फ्रॉम ऑल इमर्जिंग मार्केट्स।